સમૃદ્ધ દિલ્હી કાર્યક્રમમાં રાષ્ટ્રપતિનું સંબોધન મહિલા સશક્તિકરણને ગણાવી રાષ્ટ્રની પ્રગતિની પૂર્વશરત। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં આયોજિત સશક્ત નારી સમૃદ્ધ દિલ્હી કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણને રાષ્ટ્રની પ્રગતિની પૂર્વશરત ગણાવી છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે દેશની અડધી વસ્તી આર્થિક અને સામાજિક રીતે સક્ષમ બનશે ત્યારે જ ભારત સાચા અર્થમાં સમૃદ્ધિના શિખરો સર કરી શકશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સશક્ત નારી સમૃદ્ધ દિલ્હી સંમેલનને સંબોધતા સ્પષ્ટ કર્યું હતું કે મહિલાઓનું સશક્તિકરણ એ માત્ર સામાજિક ન્યાયનો વિષય નથી, પરંતુ તે રાષ્ટ્રીય વિકાસ માટેનું અનિવાર્ય પાસું છે। તેમણે શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે મહિલાઓની વધતી ભાગીદારીની પ્રશંસા કરી હતી। રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે જો આપણે રાષ્ટ્રને વિકસિત બનાવવા માંગતા હોઈએ તો ઘરથી લઈ સંસદ સુધી મહિલાઓના નિર્ણયો અને નેતૃત્વને સ્વીકારવું પડશે। તેમના મતે શિક્ષિત અને આત્મનિર્ભર નારી જ એક સુસંસ્કૃત સમાજ અને મજબૂત અર્થતંત્રનો પાયો નાખી શકે છે। આ સંબોધનના ગૃહના વિશ્લેષણ મુજબ રાષ્ટ્રપતિએ સરકારી યોજનાઓ સામાજિક માનસિકતામાં પરિવર્તન લાવવા પર ભાર મૂક્યો છે। સશક્ત નારી સમૃદ્ધ દિલ્હી જેવા મંચ પરથી તેમણે ટેકનોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રમાં મહિલાઓના વધતા કદનો ઉલ્લેખ કર્યો હતો। આર્થિક રીતે સક્ષમ મહિલાઓ માત્ર પોતાના પરિવારનું સ્તર ઊંચું નથી લાવતી, પરંતુ દેશના કુલ સ્થાનિક ઉત્પાદનમાં પણ મોટું યોગદાન આપે છે। રાષ્ટ્રપતિએ આહ્વાન કર્યું હતું કે મહિલાઓને સમાન તકો પૂરી પાડવી જોઈએ। એ આપણી સામૂહિક જવાબદારી છે જેથી તેઓ કોઈપણ અવરોધ વિના દેશના સર્વાંગી उत्कर्ष में सहभागी बनी सके। आज महिला सशक्तिकरण से जुड़े इस महत्वपूर्ण कार्यक्रम में आप सबके बीच उपस्थित होकर मुझे हार्दिक प्रसन्नता हो रही है। इस समारोह का विषय सशक्त नारी समृद्ध दिल्ली अत्यंत प्रासंगिक है। मुझे खुशी है इस अवसर पर मेरी पूंजी मेरी अधिकार, सहेली पिंक स्मार्ट कार्ड और दिल्ली लखपति बेटियां जैसे नारी सशक्तिकरण से जुड़े कार्यक्रम की शुरुआत हो रही है। इसको लोकार्पण करने के लिए माननीय मुख्यमंत्री रेखा गुप्ता जी मुझे चुने, इसीलिए मैं उसको बहुत बहुत धन्यवाद देना चाहती हूँ। रेखा जी का जीवन इस दिल्ली से ही है। छोटेपन से ही पले बढ़े, पढ़ाई की और आज जिस पद पे और है चीफ मिनिस्टर के रूप में दिल्ली के 1 साल हुआ है, वो महसूस किए हैं जो पढ़ाई करते थे महिलाओं के परिस्थिति को अवलोकन किए हैं। महिला देश के एक सशक्त अंग है। महिला जो सशक्त होंगे देश समृद्धि होंगे, इसको वो महसूस किए हैं। इसीलिए 1 साल पूरी होते ही महिलाओं के बेटियों को सशक्त करने के लिए, आत्मनिर्भर बनाने के लिए, शिक्षित बनाने के लिए ये सब योजनाएं वही कर सकते हैं जो एक्सपीरियंस है, जो अनुभवी है। इसलिए मैं उनको बहुत बहुत धन्यवाद देना चाहती हूँ। मुझे विश्वास है कि ये सभी कल्याणकारी योजनाएं दिल्ली की बहनों बेटियों को सशक्त बनाते हुए समृद्ध दिल्ली के निर्माण के लक्ष्य में अपना महत्वपूर्ण योगदान देगी।